છોટાઉદેપુરના બોડેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। અહીંયા અલીપુરા, ઢોકલિયા આ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા। મધ્યરાત્રિના સમયે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। કમોસમી વરસાદને લઈને કેરી, મકાઈ, તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સંવાદદાતા નિકુંજ જોડાયા છે વધુ માહિતી સાથે। નિકુંજ, જણાવશો કે કમોસમી વરસાદના લીધે સૌથી વધારે નુકસાન ખેડૂતોને? ચોક્કસથી છેલ્લા 3 દિવસના સમયથી વાદળછાયા વાતાવરણની વચ્ચે 2 દિવસથી અવિરત જે કમોસમી વરસાદ છે તે વહેલી સવારે અને મોડી રાત્રે વરસતો જોવા મળ્યો છે। અને જે ખાસ કરીને પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે। આજે પણ કમોસમી વરસાદ વરસ્યો છે। વહેલી સવારે જે કમોસમી વરસાદ વરસવાને લઈને જે ખેડૂતો જે છે હાલ ચોક્કસ ચિંતામાં મુકાયા છે। જે અલગ અલગ જે પાકો કરવામાં આવતા હોય છે ખેડૂતો દ્વારા, તે હાલ આ કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક નુકસાનગ્રસ્ત થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે તો ક્યાંક છાંટા સ્વરૂપે પણ હાલ કમોસમી વરસાદ આ 3 જિલ્લામાં આજે વરસ્યો। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર નિકુંજ। તો રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે અને સૌથી વધારે તેનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે। કારણ કે હવે ઉનાળુ પાક લેવાનો સમય છે। ખાસ કરીને કેરીની જો વાત કરવામાં આવે તો કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન જાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના ત્રણેય દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં કમોસમી માવઠું થયું છે। સામાન્ય લોકોને તો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ સાથે સાથે ખેડૂતો અને ખાસ કરીને લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, તેવામાં લગ્નના આયોજકોને પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। રાજ્યભરમાં કમોસમી વરસાદના લીધે અનેક લોકો મુશ્કેલીમાં।